पवन वेल्डिंग में आया है दीपक भाई महाराज। बोलो जय माताजी बधाने। आपला मित्र शामजी भाई ने अँ भेटो करवा आया था मळ्या एक आतारे वेल्डिंग काम हालतुं હતું सारामां सारूं वेल्डिंग करता था। अत्यारे एक काका थोड़ी वार पहला एक्टिवानी वेल्डिंग जेने कहेवाय ने के एनी घोड़ी खराब थई गई थी। काका अहींया बिराजमान हता। काका कहे कि आपणे वेल्डिंग करावવું છે જોયું આવીને અને વેલ્ડિંગ સારું કરીને તરત જ એને કામ કરીને રજા આપી। કાકા કે હમણાં જ આવ્યો અને હમણાં જ જાઉં છું મારા જ આ કામ એને કર્યું વેલ્ડિંગનું અને ફટાફટ આ જો વેલ્ડિંગના ઓજારો બધા પડ્યા છે। હવે અહીંયા મહારાજની અમારા મોટા ભાઈની ગાડી આવી છે કે પંચર બનાવી દે એટલે આરામ કરે છે અને બિરાજમાન કરે છે ક્યાંક ગામડામાંથી આવ્યા છે। તો હવે અહીંયાની ગાડીનું શામજીભાઈ પંચર બનાવશે। વેલ્ડિંગનું કામ તો હમણાં જ અહીંયાને પૂર્ણ કર્યું અને જેને પણ વેલ્ડિંગ કરાવવું હોય તાત્કાલિક શામજીભાઈને ભેગા થાવ। રાપર ગધેડી ધાર ઉપર પવન વેલ્ડિંગ અને સારામાં સારું વેલ્ડિંગ કરી દેવામાં આવે છે। અત્યારે તો બાઇકોની લાઈન લાગે છે। અત્યારે જે કાકા ગયા અને ત્યાં બીજા ભાઈ આવા પંચરવાળા આવ્યા અને વળી કોઈક આવી જશે। આપણી દીપક ભાઈની ગાડી એક આ પડી। बोलो जय श्री मुंबई मात की जय हो जय हो जय हो जय हो।